જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે ચાર્મીઝ ગુજરાતી રસોઈમાં। તાસીરમાં એકદમ જ ઠંડી અને ગુણકારી આજની આ ઠંડાઈ ગુલ્ફી બનાવવા માટે તમારે દૂધમાં ફક્ત 4 ચમચી આ મસાલો ઉમેરવાનો છે। મિલ્ક પાવડર, કોર્નફ્લાવર, કસ્ટર્ડ પાવડર, મલાઈ કંઈ પણ ઉમેર્યા વગર પણ જોવો આ કુલ્ફી મિક્સ કેટલું ઘાટું તૈયાર થાય છે। તો મલાઈદાર ઠંડાઈ કુલ્ફી બનાવવા માટે સૌથી પહેલાં ઠંડાઈનો મસાલો એટલે કે પ્રીમિક્સ તૈયાર કરી લઈએ। તેના માટે એક પેનમાં 14થી 15 બદામ લઈશું, તેટલા જ પ્રમાણમાં કાજુ લઈશું, સાથે જ 14થી 15 પિસ્તા લઈ લઈશું। આ બધી જ વસ્તુનું પ્રમાણ તમે વધારે કે ઓછું કરી શકો છો। 2 નાની ચમચી મગજતરીના બી લઈશું અને 2 ચમચી વરિયાળી પણ ઉમેરીશું। વરિયાળીની તાસીર તો ઠંડી છે જ, પણ મગજતરીના બીની પણ તાસીર ઠંડી જ હોય છે। સાથે જ 2 ચમચી ખસખસ ઉમેરીશું અને 12થી 15 મરી ઉમેરીશું। મરી સ્વાદમાં તીખા હોવા છતાં પણ તે શરીરને ઠંડક આપે છે। થોડીક ગુલાબની પાંદડીઓ ઉમેરીશું। આ સિવાય પણ તમારે બીજી કોઈ વસ્તુ ઉમેરવી હોય તો ઉમેરી શકો છો। હવે ગેસ ઉપર આ બધી વસ્તુને આપણે શેકી લેવાની છે। તો લો ફ્લેમ ઉપર જ આ બધી વસ્તુને શેકીશું, એટલે કોઈ પણ વસ્તુ આમાંથી બળી ન જાય। તો 2થી 3 મિનિટ આ બધી વસ્તુને શેકી લેવાથી આમાં જે પણ મોઇશ્ચરનો ભાગ હશે તે બળી જશે। એટલે જ્યારે આપણે આ બધી વસ્તુને પીસીશું તો તે સરસ પાવડર થઈ જશે, તેલ પણ આમાંથી રિલીઝ નહીં થાય। હવે આ શેકાઈ ગયું છે તો તમે જોઈ શકો છો કે આનો કલર બિલકુલ ચેન્જ નથી થયો। હવે એક પ્લેટમાં કાઢી લઈશું અને આને એકદમ જ ઠંડુ થવા દઈશું અને રૂમ ટેમ્પરેચર પર આવવા દઈશું। અને શેકવાથી બીજો ફાયદો એ થાય છે કે આ લાંબા સમય સુધી સ્ટોર કરીને રાખી શકાય છે, કોઈ પણ વસ્તુ ખોરી નથી થતી। હવે આ એકદમ જ ઠંડુ થઈ ગયું છે તો આપણે આને ટ્રાન્સફર કરી દઈશું મિક્સર જારમાં। આ મસાલો તમે એક વખત ઉનાળામાં બનાવીને રાખી લીધો તો જ્યારે પણ તમને મન થાય તેમાંથી તમે ઠંડાઈ કુલ્ફી કંઈ પણ બનાવી શકો છો। આ ઠંડાઈની રેસીપી પણ શેર કરી જ છે અને 3થી 4 મહિના માટે સ્ટોર કરી રાખી શકાય તેવું ઠંડાઈ સિરપની રેસીપી પણ છે, તે પણ જરૂરથી ચેક કરજો। હવે આમાં 4 ચમચી ખાંડ ઉમેરી દઈશું। ખાંડ એડ કરવાથી જ્યારે આપણે આને પીસીશું તો તેમાંથી તેલ રિલીઝ નહીં થાય। 1 નાની ચમચી ઇલાયચીનો પાવડર ઉમેરીશું। જો ઇલાયચી પાવડર ન હોય તો આખી ઇલાયચી પણ ઉમેરી શકો છો। થોડુંક કેસર ઉમેરીશું ને આ બધી જ વસ્તુને પલ્સ મોડ ઉપર આપણે ગ્રાઇન્ડ કરી લઈશું। એકદમ જ કોરો અને ડ્રાય ઠંડાઈ પ્રીમિક્સ કે ઠંડાઈનો પાવડર તૈયાર છે। આને તમે 3થી 4 મહિના માટે સ્ટોર કરીને રાખી શકો છો। આ ઠંડાઈનો મસાલો તો તૈયાર છે, તો હવે ઠંડાઈ કુલ્ફી પણ બનાવી લઈએ। એક કડાઈ ગેસ ઉપર મૂકીશું, તેમાં થોડુંક પાણી એડ કરીશું અને તેમાં 750 ml દૂધ ઉમેરી દઈશું, એટલે 1.5 લીટર દૂધ છે। હવે કુલ્ફીને ઘાટી અને મલાઈદાર કરવા આપણે આજે આમાં બીજી કોઈ પણ વસ્તુ નથી ઉમેરવાના, એટલે જો તમે ફૂલ ફેટ દૂધ લેશો તો સરસ રિઝલ્ટ મળશે। હવે આ દૂધને આપણે ગરમ થવા દઈએ, વચ્ચે વચ્ચે તેને ચલાવતા જઈશું એટલે દૂધ નીચે ચોંટે નહીં અને આમાં એક ઉભરો આવે ત્યાં સુધી આપણે આને સૌથી પહેલાં ઉકાળી લઈએ। હવે દૂધમાં એક ઉભરો આવી ગયો છે, ગેસની ફ્લેમને આપણે લો કરી દઈશું અને હવે આને લગભગ 5થી 7 મિનિટ માટે ઉકાળી લઈએ। આજના ઠંડાઈ મસાલામાં આપણે બધી વસ્તુઓ એવી ઉમેરી છે જે ગુણકારી છે અને તાસીરમાં એકદમ જ ઠંડી છે, એટલે આજની આ ગુલ્ફી પણ એકદમ જ હેલ્ધી તૈયાર થશે। હવે 5 મિનિટ દૂધ ઉકળી ગયું છે, ફ્લેમને લો કરી દઈશું અને આમાં 4 ચમચી ઠંડાઈ પ્રીમિક્સ ઉમેરી દઈશું। હવે પ્રીમિક્સમાં તો આપણે ખાંડ ઉમેરેલી છે, પણ જો તમારે વધારે થોડી ખાંડ ઉમેરવી હોય તો અત્યારે ઉમેરી શકો છો। હવે આપણે દૂધને લગભગ બીજી 5 મિનિટ માટે ઉકાળવાનું છે। આજે આપણે આમાં ડ્રાયફ્રૂટ્સ ઉમેર્યા છે, એટલે તેના લીધે આપણું દૂધ એકદમ જ ઘટ થશે અને મલાઈદાર પણ। તો 5 મિનિટ પછી આપણે મિક્સચરને નીચે ઉતારી લઈશું અને તેને એકદમ જ ઠંડુ કરી લઈશું અને રૂમ ટેમ્પરેચર પર આવે પછી જ આપણે તેને કુલ્ફીના મોલ્ડમાં ભરીશું।
અને જેમ તે ઠંડુ થશે તે વધારે જ ઘટ થઈ જશે અને ઠંડા થયા પછી હું તમને બતાવું તો તમે જોઈ શકો છો આ મિક્સચર એકદમ જ સરસ ઘાટું અને મલાઈદાર તૈયાર થયું છે. હવે તમે કોઈ પણ કુલ્ફીના મોલ્ડ્સ લઈ શકો છો કાં તો પછી ઘરના કોઈ પણ સ્ટીલના ગ્લાસ પણ લઈ શકો છો ગુલ્ફી જમાવવા માટે. અને હવે ગુલ્ફીના મોલ્ડમાં આપણે આ મિક્સચરને ભરી લઈશું. તમારે જો આમાં થોડા ડ્રાય ફ્રૂટ્સ પણ ઉમેરવા હોય તો ઉમેરી શકો છો. હવે બધા જ મોલ્ડ્સમાં આપણે આ મિક્સચરને ભરી લઈશું. હવે ફ્રીઝરમાં લગભગ 2 કલાક માટે આપણે આને સેટ કરવા મૂકી દઈશું અને 2 કલાક પછી તેને બહાર કાઢી અને પછી આઈસ્ક્રીમ સ્ટિકને આમાં આ રીતે મૂકી દઈશું અને ફરીથી તેને ફ્રીઝરમાં 7 થી 8 કલાક માટે સેટ થવા માટે મૂકી દઈશું. આજના માપ પ્રમાણે આવી લગભગ 8 થી 9 જેટલી ગુલ્ફીઓ તૈયાર થશે. આપણી આ એકદમ જ હેલ્ધી અને ટેસ્ટી ઠંડાઈ ગુલ્ફીઓ તો તૈયાર છે. એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ઘરમાં બધાને ખૂબ જ ભાવશે અને બાળકોને પણ. આજની આ રેસીપી જો પસંદ આવી હોય તો તેને લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. સૌને જય શ્રી કૃષ્ણ.